પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પણ હિંસા યથાવત છે। ઠેર ઠેર ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઘર્ષણના સમાચાર સામે આવી રહ્યા છે। તો આ તરફ કોલકાતામાં હોગ માર્કેટની અંદર બુલડોઝર સાથે તોડફોડની ઘટના બની। અહીં ટીએમસીના કાર્યાલયમાં પણ તોડફોડ થઈ। ભાજપના કાર્યકરોએ તોડફોડ કર્યાનો ટીએમસીએ આરોપ લગાવ્યો। ટીએમસી સાંસદ મહુવા મોઇત્રાએ આ ઘટનાનો વિડીયો શેર કરતા કટાક્ષમાં લખ્યું હતું કે બંગાળીઓ પરિવર્તનનો આનંદ માણી રહ્યા છે। તો આ તરફ આસનસોલ ઉત્તર વિધાનસભામાં મોડી રાત્રે તૃણમૂલ કોંગ્રેસના વોર્ડ નંબર 53ના કાઉન્સિલર મૌસમી બોઝની ઓફિસને પણ આગ લગાવી દેવાઈ। આગ એટલી વિકરાળ હતી કે ઓફિસ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી અને બાજુની દુકાનોને પણ નુકસાન થયું હતું। અભિષેક બેનર્જીએ ભાજપ પર હિંસા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે। તો ભાજપે તમામ આરોપો ફગાવી કોઈ પણ કાર્યકર્તા હિંસામાં સામેલ ન હોવાનો દાવો કર્યો। બંગાળમાં ઠેક ઠેકાણે હિંસાની ઘટના બાદ ચૂંટણી આયોગ પણ એક્શનમાં આવ્યું છે અને હિંસા ફેલાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા રાજ્યના અધિકારીઓને નિર્દેશ કર્યો છે।